ઓ કાપાજી ઓમ તૈયાર થયા પછી હેડેક છો ને હા કમ્પ્લીટ. ઓપા વચ્ચેથી વે ના કાઢતા કે હવે મારાથી નહીં હેડાય હું બસમાં બેસી જાઉં. એટલે અંબાજી જીએ અંબે માનો પ્રતાપ હોય કશું ના થાય આપણે. વાત સાચી તો હવે પછી જીવી તમારી તાકાત જીએ 140 કિલોમીટર જ થાય. તો 200 250 કિલોમીટર આવતો હોય એ નહીં કશું થતું નહીં. અને અમુક પબ્લિક રણુજા નહીં જાતી. હા રણુજા જેટલું શેટું કહેવાય છે 800 કિલોમીટર થાય. તો જંબે જય અંબે કાપઈ આવી વાહ હેડેક છે ખરા નો આવ હેડેક સી એને તૈયાર કર્યા હે મી એવું વાહ કશો વાતો નહીં એટલે આગેવાનને ટોકું પાડતા હોય કે યાર એને ટાઈમ આલે તો આયા નહીં હજુ. આગેવાને એ ખબર નહીં પડતી હવે પછી હેડવાનો ટાઈમ થઈ ગયો આવી જવું પડે ને વાત સાચી એને આવી જવું પડે બધાની પહેલા હા. પણ એ વળી આબાર નોમ નહીં લેતા. હું કહું ના તો હાડો આપણે અહીંયા ઘરમાં કાકા થઈએ તઈને તઈને. એવું હા આવતા હસી લ્યા ભલા મને ઓય હેડ હેડ કરશે તો થાચી દે હો હાર તો બી હવે ના આવી એટલી ઘણા હા, બીજું હા, તો હા. હેડો હેડો મોડ થઈ ગયું આજ તો બધા ભાઈઓ આવીને ઉભા છે. હા હેડો જંબે જયંબે ભલા મોડા અમે ચાંદની વાત જોઈ રહ્યા હેડતા જ નહીં તમે હે હા એ તો થાય થોડું મોડું. પણ અમે હેડ્યા પણ અમે બધી તૈયારીઓ હેડ્યા. તમે બધી તૈયારીઓ કરી? હા અમે બધી તૈયારીઓ કરી નાખી હું તૈયારીઓ કરી કેજો અમને. બસ બે જો લુકડા લીધો એ ખાવા પીવાનું જ લેવાનું નહીં. હા ઘણા કેમ્પ આવી રસ્તામાં. એટલે ચમ લુગડા એકલા જ દીધા તમે? આ બીજું શું લેવાનું હોય હાબુ લીધા એમ તો નાવા પૈસા લીધા હે પૈસા લીધા એ પછી રૂમાલ એક્સ્ટ્રા વિષ્ણુજી, ઓન તો હજી કશું ખબર જ નહીં લો. રોજ મેસેજ નહીં આવતા થાળી વાટકો ને લઈ જવાનું. ના મને વાત તો નહીં આવડતું યાર. અમે ગટુજી, ક્યાં ભણ્યા, હા? આપણે દર વખતે અંબાજી જઈએ ને આ વખત અંબાજી જવાનું હોય ને એ સૌથી અલગ છે. આ વખત તમને ખબર છે? હા ઓહો. એમ રસ્તો બદલાઈ ગયો હેલિકેટ ના 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 રસ્તો નહીં બદલાનો આ વખત. રીત બદલાઈ ગઈ છે. આખી રીત બદલાઈ છે અંબાજી જવાની. આપણે તમને ખબર છે એ રીતની કહો. હવે કશું બદલાવાનું નહીં. રસ્તો એના હે અંબાજી જવા વાળા માણસો એના વાફડા શું બદલાવાનું શું હું હશે ખબર હે કદાચ જે થાકતા હશે ને ઈવન વળી ગાડી બાડી મેલવા બેલવા આવતા હશે ને એવું બધું હશે એ ને અંબાજીના પ્રતાપથી તો આપણે થાકતા નહીં પણ એક બીજું બદલાનું હોય તમને ખબર છે? નહીં ખબર કહેજો તાણ હવે હા એ જ કહેવાનું હોય કે આ વખત આપણે જઈએ ને અંબાજી હા. એટલે થાળી વાટકો અને ગ્લાસ આ હંગાત લઈ જવાનું તમને ખબર? હા ઓ, ને આપણે તો નિહાળમાં ભણવા જ જઈએ તો આ બધું લઈ જવાનું હોય હે એવું ના હોય વાત સાચી હોય એની. પણ આપણે નિહાળ નહીં જતા થાળી વાટકો ને પાલું લઈને હેડીએ. એ અંબાજી જઈએ હેડતા એ આવો કેમ્પે કેમ્પે આવું થાળું કાઢીએ ને તો આબરૂ જાય આબરૂ. તાણી લે કે આ તો ભેગા. કોઈ આબરૂ ના જાય. આપણે પ્લાસ્ટિક નાબૂદ કરવાનું હોય એટલે એ તો થાય હવે. એ ગટુજી ઉભા રહો પેલા મારી વાત આપણે જુઓ. તમને આખું બધો ડેમો જ બતાવી દો તમને વિશ્વાસ થાય જુઓ. હવે વેચવા આવ્યા હું વાહન ત્યાં બતાવી આવ્યા. ના ના ભાઈ ના જો તમને આ તો બતાવી જ જવું જો. આવું થાળી આવું વાટકી. લીધું કે નહીં લીધું? આખો સેટ એ લાવી. ને આપણે દરેક કેમ્પે જઈએ હા. એટલે એ એવું કરે પેલા આપણે પ્લાસ્ટિકની ડીશમાં આપણે નાસ્તો આપે. હોય. ભાઈ પ્લાસ્ટિકના કપમાં આપણે ચા આલે. ચા. પણ આપણે ઘેરથી જ લઈને જઈએ તો આપણે નમૂના આલે. અને પ્લાસ્ટિકના કપમાં ચા નાસ્તો કરવાથી આપણા શરીરને નુકસાન થાય પ્લસ આપણા પર્યાવરણને નુકસાન થાય પ્રકૃતિને. અને એ બધું પ્રકૃતિને નુકસાન ના થાય એટલા એટલુંથી જ આપણે થાળી વાટકો ઘેરથી લેવાનું. આટલી ઘણા આપણે પ્લાસ્ટિક નો નાસ્તો કરતા આયા છીએ. આપણે કોઈ આજકાલના હેડિંગ નહીં જતા અંબાજી. આપણે આવડા હતા ને ત્રણના હેડિંગ જઈએ. હા પણ હવે સુધારો આપણાથી કરવાનો હોય એમ. એમાં ગટુજી હવે આપણા 5 જણાથી કોઈ એવો મોટો સુધારો ના થઈ જાય. જો વાત બધી તમારી વાત સાચી પણ આપણે જેવો ચીલો પાડો ને એવો પડે. તમે વાત સમજ્યા? આપણા છોકરાને કેવા સંસ્કાર આપવા હોય કેવા નહીં આલવા હોય એ તો મા બાપ નક્કી કરે કે બહારને નક્કી કરવાના હોય. આ વસ્તુ એવું હોય કે આપણે શરૂઆત કરશો તો બધા જોઈ જોઈને આપણે આપણું જોઈ જોઈને બીજા શીખશે કે ભાઈ અંબાજી જોઈએ એટલે કે આપણે પર્યાવરણનું નુકસાન ના થાય આપણા શરીરનું નુકસાન ના થાય એટલા હેતુથી થાળી વાટકો દરેક જણ અંબાજી જવા વાળા જેટલા માણસો હોય ને થાળી વાટકો ઘેરથી લઈને જઈએ. એટલે તમારે આપણે કહેવાનું- થાળી વાટકો લઈને જવાનું છે. તમારો કહેવાનો મતલબ એ કે તમે અમને 5 જણા કીધું હવે અમે બીજા 5 ને એ રીતનું એમ કરીને બધા નથી રમતા બાના એક એક લઈને. નહીં, આનાથી બહુ કેટલું બધું આમ પેલું ફાયદા ખબર હે? પર્યાવરણ આખું આમ પેલું સુધરી જાય આપણું. અને બીજી વાત ગટુજી આ દરેક આપણે કેમ્પ મોટા મોટા હોય એની બાજુમાં કેટલો કચરો પડ્યો હોય એમાંથી પછી મચ્છર થઈને પછી રોગ થાય આપણે જાતે જ બધું કરીએ અને એને આવી આપણે જાતે સેવા કેમ્પા વાળા નાખીએ ને તો એ રાજી થઈને એની સેવા કરવાનો મોકો સારો મળે. તો આપણે આપણી થાળી લઈને આપણે જોઈ દેવાનું. શું કેવું તમારે શું કેવું કહો? એ વાત તો સાચી હે. સાચી હા
શું હે હું કહું હા જો આ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ તો કોઈ આજકાલનો તો હે નહીં, એ તો વર્ષો પહેલાનો બરોબર. હોવે અને કોઈ એનું કોઈ પરિણામ મળ્યું નહીં સારું બરોબર. હા હવે આપણે 4-5 જણાથી કોઈ પેલું એ થાય ના બરોબર. હા અને આવી રીતે આપણે કેમ્પે થાળી વાટકો ને પાલું આવું ગાંઠલા ફરીએ ને તાળા તો લે. આબરૂ જાય આબરૂ. લે. કોક વાતો કરે કે લે આ ડોસલાઓ છે ગોમના એમ કેમ કહે લે અરે વાવડી નહીં તો આપણે વાવડી ની આબરૂ જાય આબરૂ લે આબરૂ જાય લે એટલે હું શું કહું હા કે આપણે વહેન પાડતા હોય થી લઈ તો લઈએ કેમ્પમાં કાઢવાની નહીં, હા હા સમજી જવા હા લે હા મેં કાઢી દે ભાઈ તમારે આવો ને હા ગટુજી બોલો મેં જે કીધું બરોબર છે ને આપણે કેમ્પે જઈએ પેલે વાટકો ને પેલી ડીશ ને પ્લાસ્ટિક નું બધું જે આલી એને આપણે બધું નાબૂદ કરવાનું છે. હા એ બરોબર. બરાબર હા. તમને ગમ્યું ગમ્યું હોય તો પછી થાળી વાટકો લેતા આવો અને પછી અંબે માની જય બોલાય અને આપણે હેડ તો થાળી વાટકો લે અને ડોસીને કહેજો તો યાર પા એ આઠું ને આઠું લઈને ના આવતા. જાણે કાબાજી. ખબર હે તમારા ઘરની પાસે. હા વાહ હા મને કહે સાડા ભાઈઓ હા મોરબા. હા વિષ્ણુજી આપણા ભાઈઓ મોની જાય ને એ મોટી વાત છે. અને આપણા ભાઈઓ મોને એમ આપણા ગુજરાતમાં તમામ જે અંબાજી જવા વાળા બધા આપણું કેવું મોની જાય દરેક ભક્તોને મનાવવાના. હા, દરેક ભક્તો આવું મોની જાય ને તો આપણું ગુજરાત સ્વસ્થ ભારત અભિયાન કમ્પ્લીટ. હા વિષ્ણુજી હા આખા તો અંબાજી જવાનો આખો ઉત્સાહ આખો અલગ છે. હા એકદમ અલગ હવે ને. હા હેડો હેડો ભાઈઓ હેડો ભાઈઓ. આજી વળી અલગ થેલો લઈ લીધો. ઠેલા બધું હમાઈ ના પાવ. હા, આપણું વસ્તુ આપણે ખુદ જ લેવાનું, બીજાને બહાર નહીં આલવાનું. જેમ આપણું બે. બહાર આપણે જાતે ચોકલેટ ઉપાડવાનું. બિસ્કિટ લઈને ઠેલો ભરવા. ઓય, પેલી એવું સેવામાં બિસ્કિટ ને ચોકલેટ આવે. હવે ઈ દર્શન કરવા જઈએ કોઈ તમારે ગરમ ખાવાની છે. આવા દર સાલ અડધો ઠેલો તો ચોકલેટ નો ને બિસ્કિટ નો ભરેલો હોય. દાડો હવે જય બોલાવો અંબે માની હેડીએ. માના એ બધું ગટુજી, એવી અંબે માની જય બોલાવો. બોલો અંબે માની જય. જય જય અંબે બોલવાની શું અંબે. કહેતો હતો? આપણો એક ભાઈ બોલે ગફુરજી ગફુરજી ઈવન મેં કીધું તું પણ કે મારા જોડે પૈસાની સગવડ નહીં. ઓહો ઓહ, પણ પૈસાની સગવડ નહીં તો પછી મને વાત કરવી હતી. મેં કીધું તું કે લે ગમે તે કીધું હોય ને મેલામાં આપડા હા. તો આ કોઈ હાલ દે એટલે કે ના ના હવે ઈવન જ કે બહાર જવાનું હોય ને આપણે ચો માજીએ કે હાલે હડો એ તો એટલે બધા પણ આ તો નહીં, આ તો હું અંબામાનું હરખથી આપણે દવાનું છે. અને અને એક આપણા માણસ- ભાઈઓ ભેગું આપણો ભાઈ હોય ને તો આપણે ઉત્સાહ આખો અલગ લાગે. આ એક કેવાય માણસ વધા આપણે. એવું હોય તો આપણે અત્યારે એને ઘેર જઈએ હા. અને કહીએ વળી આબુ તૈયાર થઈ જઈએ તૈયાર એટલે તૈયાર કરવાના છે. હા. અને આરે જે આપણું મિશન લીધું હોય ને એ પાર પડાવવાનું બધા ભાઈઓ જોડે રહી. પૈસા ના હોય તો આપણે ટેકો કરી હા, આપણે ભાઈઓ એટલે હાથ ટેકો કરશે એટલે આપણો ભાઈ હંગાત. ખરેખર અંબાજી જાવ પણ પૈસાનું સેટિંગ નહીં. ડેરી માંગવા જો તો ડેરી માં ના હાલે કે હજુ કઈ ભેંસનું દૂધ આમું આવતું નહીં કે હાલ ના લઈ જો જવાનું તો બહુ ઈચ્છા પણ પૈસા સેટિંગ થાય ને હાલ જતો રહેતો કે બધા ભાઈઓ હેરતા જઈ હું એકલો ઘેર રહી જાય. ખરેખર પૈસા સેટિંગ થઈ જાય તો હાલ જ જતું રહેવું. હા જય અંબે ચોખન અંબાજી હેડે નહીં આવવાનું. આવું તું પણ હાલ સેટિંગ નહીં. સેટિંગ કરી આલજો ભાઈઓ બધા. પૈસા શું કરવા અહીંયા ભાઈએ છીએ હારે મેં આટલા બધા ભાઈઓ બેઠા ને તમે હું ગભરો તાણી પૈસા શું કરો હે પૈસા શું કરો? આ જો આ રે પૈસા લો કેટલા જોઈ ખાલી બોલો તમે ખાલી હારે હેડો ને. આપણે ખાલી આવવાનું જ ભાડું જોવા બસ. તો પછી અમે બધા અંગાત નહીં. એ ને કેમ્પો જેટલા સેવાવાળા જેટલા પડ્યા છે વખત તો ઘણા સેવાવાળા છે. આપણે એનું ભાડું કાઢાઈ દે તમારે જે લેવું છે એ લેવું છે. બીજું શું જોવા હતા? તમારે બીજું શું કરવા પૈસા કે ના બીજું કોઈ જોતું નહીં. કે ઈચ્છા હતી બહુ જવાની પણ પૈસાની સેટિંગ નતું બસ. અને આવા ભાઈઓ હંગાત હોય તો પછી તમારે ગભરાવાનું આવતું જ નહીં. તમે ગમે તે કરો અંબાજી માનો હુકમ હોય ને એટલે તમારી રીતે પૈસા ગમે તો થી આવી આવી જાય. જાય. હું કહું ખાલી મનમાં આનંદ રાખો, ઉત્સાહ રાખો. ઉત્સાહ રાખશી પણ હું કહું તમારે હવે અંબાજી આવવાનું હોય એટલે ઠેલો તમારે કપડો અને વાટકો ને થાળી એરું લઈ લો. એનું કહી દેજો હો પાછા. થાળી વાટકો લેવાનો, ચાલ ભાઈ વાળું. સ્વસ્થ ભારત અભિયાન બનાવવાનું અને શરૂઆત આપણાથી ભાઈઓથી જ કરવાની છે. આપણે ઈ કરો નહીં. હા. આપણે આર્યો સંદેશ બધા ફેલાવવાનો. ફેલાવવાનો. એટલે ઈકન નહીં પેલા કેમ્પો પેલા પ્લાસ્ટિક ના કપમાં ચા આલી અને પેલા પ્લાસ્ટિક ની ડીશમાં નાસ્તો આલી વાહ. એર્યું હવે બંધ કરવાનું ને આપણે ઘેરથી જ લઈ જવાનું થાળી વાળો. વાટકો. હા ઈ નહીં, એમાં નાસ્તો કરવાનો. આપણે કેમ્પમાં જઈએ એટલે પેલા ચા મળી પ્લાસ્ટિક ના હા, ગ્લાસમાં, પાલું. હા. નાસ્તો મળી પ્લાસ્ટિક માં, ડીશ હોય પાછું. કોઈ પાણી પીવા જો એટલે ગ્લાસ નો હોય, પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિક નો હોય. એ પ્લાસ્ટિક આપણે પીએ તરત શું કરીએ નાખી કેમ્પની બાજુ નાખી દઈએ એટલે પ્રદૂષણ થાય.
એ બધું પ્રદૂષણ ના થાય એટલા માટે થાળી વાટકોણ આપણે ઘેરથી લઈને જવાનું. કશો વાંધો નહીં, લઈ લઈએ. હા હા તો લઈ લો અને અંબે માની જય બોલાવી દો. અંબે માની જય બોલ મારી અંબે જય જય અંબે. અરે ભાઈઓ આપણે આ આયોજન કર્યું અંબાજીનું એ બધાને ગમ્યું? હા ગમ્યું. એ પેલું સ્વસ્થ અભિયાનનું આપણે કીધું એ હા એ ગમી જ છે. કાંઈ એવું ખબર હોય તમારે? એ નહીં, આ બધો નિયમ આપણે જાતે આપણે જ ફોલો કરવો પડશે. એટલે આપણે જોઈને બધા શીખશે. આ તમને કહું હા બરોબર? બોલો અંબે માત કી જય. જય અંબે જય અંબે જય અંબે. અંબાજી હેડો એટલે મનમાં ઉત્સાહ પૂરેપૂરો રાખવાનો. આપણા ગામનો કેમ્પ આવેલો અને જો અરે જોગભાઈ મિત્ર મંડળ આપણા ગામનો કેમ્પ છે. દરેક અંબાજી જવાવાળા મિત્રોને કહેવામાં આવે કે સેવાનો લાભ જરૂરથી લેજો. દર સાલ હોય. હા જોગમાળા વાળા આ રહ્યો ને કેમ્પ દર વખતે બનાવે. ભાઈઓ જય માતા જય અંબે. હળો તમે. હા હડો એડોમો કાવ કા એટલે એડવામ તો જબર હેડીએ તમે તો ખબર હતી મારી. ઈ તમે હવે આપણા વખતની એક ઘટના યાદ આવે એના જેવું ના કરો તમે. છેલ્લો નતો મળે તમને છેલ્લો નતો મળે આપણા ગોમરાજી તો ગોમડિયા વાળું જ કરીએ છીએ નહીં? આવું હું ચાલતી અંબાજી જાઉં ને એ નહીં હા. આ ગોખલામ સાધન આ ગોખલામથી ચિયોક થેલી કાઢીને લઈ જા ખબર નહીં પડે. લઈ જા મારી મારા હે તું કડા હે કોઈ હે જય અંબે. જય અંબે. એ નહીં લોકોનો ઉત્સાહ તો જુઓ. જય અંબે કરી રહ્યા છે દેખો બધા. અને આવો ઉત્સાહ હોય ને તો હેડવાની મજા લાગે અલગ છે નહીં ભાઈ? હા મજા જ અલગ આવે. મને તો યાર લગીરે થાક જેવું લાગતું જ નહીં પગમ હવે આ બધું. નકા ઘેર બેઠો હોય ને પગ દુકાન હાથ દુકાન હાથ તો કશું હાલે દુખતું જ નહીં. ગટ્ટુજી મુજિયાળ આવી હેડવામાં હા. તો હાલે ટક્કર આલું હા એવી હેમત છે હજુ એમ સાહેબ એમ જ હા શરીર તો એને લાગતું તો નહીં હોય એમ જ હોય. તો અંબે માનું નામ લઈને એટલે બધું આવી જાય અમે તો આવી જાય. થાળી લીટી હે ને ખાવા. એ તો જે અલગ તમે વિચારો ના કરશો એમ હા હા. હા હવે બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. હાલે ગટુજી આ ઘેડા તો મેચી નહીં એકતા. સાચી રે આઈ રે આવો ચમ. તાણી અમે કોઈ થાક્યા નહીં હોય એટલે તમારે કદી તો અમે હારા લે કેવા હેડી નહીં લે ગટુ. આઈ તો હાલત ચાલે. એ રે. આઈ કામ આગેવાન શરીરમાં ભાળે હે ને તોય તમારે કરતા તો સારું હેડી. તાણી એટલે વાપડા હા. આમ જ જેવું ખબર હે હા. હું એકલા આગળ કેટલું દોડ કરું આઈ તો મારે હારે દોડવું હોય થેડો પણ જો દોડે પણ આ રસ્તો પડે યાર. ના રે ના અમે એકલા તમને ના તો રોજ્યા દોડાય. હા અમે તો રોજ તમે તમારા અંબાજી જઈને અમને ફોન કરે હું પહોંચી જાય. ના ના એવું ના કરે પછી એવું હા તો એવું લાગે ને તો હજુ હોયથી દોડો આગળ કેમ્પે જઈને ઉભા રહેજો અમે આવીએ ના હળવા. રે ના હવે કેમ્પે જઈને ખોરો તમને કેવું લાગે કે કેમ્પે કે મફતું ખાવા પહોંચી ગયા એવું એટલે થાય. મફતું ન કહેવાય એ તો સેવા ભાવ સેવા. કહેવાય બધી. ના, પેલા બે થાચ્યા અહીં જોજો ચીડે હેઠળ કાપે જીવન રસુકા કરી હે આ ગટુજી હા. આ લોકેશન જેટલું મસ્ત ને આપણો તો વાતાવરણ આખું અલગ હોય છે. વાતાવરણ મસ્ત આ સાઈડ મસ્ત. આપણા જેટલો રાહત નહીં હું કેવું ઉવ્વ, ઓછો એ નહીં. હા અને અમે આપણે ગટુજી પેલા ફરવા ગયા હતા ખબર ને વો વો મુકેશ્વર ડેમ. મુકેશ્વર ડેમ વો આપણી ભવિષ્યવાળી હાજી નીકળી ના નીકળી કો વો વો. મેં કીધું તું કે આગળ મુકેશ્વરના ડેમના દરવાજા ખોલવા પડશે હા. અને શિવપુર ને પાટણ પૂણી પગાડવું પડશે. વાંચી હો ને આપણે બોલીએ એમાં કઈ ફેર ના હોય વાત સાચી. હા, ભાઈ યાર. તેરું બીજું આય તું કોઠે હા. એ નહીં હા. એમાં કેવું હતું કે અમે હોયથી ક્યાંથી 4 જણા હે ને શેપર જવા માટે નીકળ્યા હા, હતા. પોચમના દિવસે. હા, પણ શેપરથી પછી મુક્તેશ્વર ડેમ ખખડાયો અને પછી અહીંથી સીધા અંબાજી ગયા હતા. હા. પણ આ તો હું બધા હારે એ, એ. હેડવાથી એટલી હેડ્યા. અને ગટ્ટુ અને બીજી વાત હા. આપણે અંબાજી ગયા હતા અને અંબાજીમાં શું કીધું તું હા. હુકમ થવો જોઈએ. હુકમ થવો અને આ જોઈએ. જો, આ હુકમ થઈ ગયો. હા. અરે, ગોબરાજી હા. એના માટે વિશ્વાસ જોવો મનમાં વિશ્વાસ આ તો મને એમ ખબર જ છે વિડીયો કોલ નતો કર્યો. કરે જ તો ને યાર, તમે આયા ને ભલા માણસ તાળી કેવી- હું હા હરી હતો ઈ નહીં. અને પેલો વોઢો અંગાત આવ્યો તો ખબર આપણા અંગાત વોઢો નતો આવ્યો. હા, હા. અને આ વખત ના લવાય એટલે આ એ એને તો હું- નોકરી વાળા હોય એટલે setting તાણી. ના થાય ને.
પાછળ અરે નહીં મુકેશ્વર નું સાચું પડ્યું કે ના પડ્યું એમ કહો. હાલો, હાલો, ચાલો, ભાઈ, સાચું પડ્યું. હો યાર. બોલાવો એકવાર હાર્યો. જય અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે હા કટુજી તો કેમ કેમ પાયો? કેવું આયોજન મસ્ત છે નહીં આગળ આગળ આ કેમ ભાઈ ચપ્પલ ને હોય કાઢતો પેલા દર્શન કરો જય અંબે આયોજન તો જબરદસ્ત કરેલું નહીં મસ્ત અરે અંદર ઘડીક આરામ કરીએ ભાઈ લઈ લો તમે આ ગ્લાસ લઈને રહેવા દો અમે ઘરેથી લઈને જ આવ્યા ગ્લાસ આપણે પોતપોતાના ગ્લાસ કાઢો તેનાથી બધા આવી મારી વાત સાંભળો હા એ બરાબર ગોબરાજી હા એ તમને કીધી કરાડો દાદા આ પ્લાસ્ટિક બોટલ તમે રહેવા દો અમે ગ્લાસ લઈને ગ્લાસ કાઢજો આપી એનું લઈ લો હા એ લઈ ગ્લાસમાં કાઢે જુઓ પણ ભાઈ કચરા પેટી નાખજો પાછા હા લ્યો તાર કશો હતો નહીં કચરા પેટી હું નાખું એ તો સેવા માટે તો બેઠા એ પણ આપણે સેવાનો ભાઈ લાભ લેવો પડે રીતે હા ગ્લાસ પર કાઢી પીજો અને ને જો આટાવડી નાખી દેતા નહીં ચાલો હું હા તે થેલો લઈ લો આ થેલો હવે લઈ જો રખડવાનું આવું એવું જરૂરી નહીં કે ચેલો લઈને જ જાઉં સમજ્યા અને થેલો હોય તો સારું યાર હું તો ત્યાંથી હેઠું ને અંબાજી ત્યાંથી ચેલી લઈને જ જાઉં થેલા ખભા દુખી વાત કરો આ તને આખી જિંદગી તો થેલા હતા લઈને જતા બધા એ નહીં આપણે તો પેલા પેલી કપડાની ઠેચો જ રાખતા હતા ને આ તો હવે આ થેલા નીકળી આવી તમે વળી હવે વાઈન માટે થેલા લઈને આવ્યા બરોબર હે, પણ હવે જેમ જમવાનું બદલાય એમ આપણે જેવું બદલાતું બદલાતું. આ પછી ના બદલાઈ જવાય એમ બીજો પાણી પીવો હાલો. અને પાણી પીને બધી પ્લાસ્ટિકની બોટલો કચરા પેટી નાખજો કચરો કરવા નહીં આપણે તમને કીધું અને લોકોને કહેવાનું કે ભાઈ દરેક કેમ્પ છે આગળ કોઈ કચરો કરવો નહીં આ રસ્તામાં જો કચરો નાખવો નહીં અને જે કેમ્પ વાળા કહે એનો નિયમનો ફોલો બધાએ કરો જે અંબાજી જે બધા ચાલતા જાય એ બધાએ કહેવામાં આવે છે ના વાત સાચી હે હા, એ. ચાની સેવા છે કે નહીં હા, છે જ હા, નહીં. તો ચા બધું ચા વધી દો અને ચા માટે અમે ઘેરથી વાટકી લઈને જ આવ્યા છો એમાં બધી વાટકી આપી દો તો અમે સેવા કરવા ચા નહીં આપો કશો વાંધો નહીં યાર જો વળી જો હતા તો કશો નહીં પહેલા તો એમ તમે આવું કરશો પછી જોવાવાળા પછી એવું જ કરશે ના ના હવે બંધ રાખીએ ઘેરું બોલવી નીકળ્યા હતા આપણે કોમ્પિટિશન નહીં કરવાનું આપણે સ્વસ્થ ભારત અભિયાન કરવાનું હતું સાચી વાત છે અંબાજી મારો ફોટો કેવો ને થાકે ઉતરી જાય એવો મસ્ત સેવાય સેવાય જબર એક આજે જબર કર્યું
અને કેમ્પમાં તમે એક વસ્તુ બીજું જોયું ચોખ્ખાઈ જેટલી આ હે આપણે જેટલી સલાહ આપતા આવ્યા હા. કે જો તો કચરો નાખવો નહીં એવું બધા આપણે કચરો તો નાખતા નહીં ને જે કંઈ સ્વચ્છતા આવું એને આપણા જેવા હેડવાવાળા આવું સમજ છે ને તો બધી જગ્યાએ ચોખ્ખું જ રહે હા બધા આવું હમીન કરીને કે જો તો કચરો નાખવો નહીં તો આપણે સ્વચ્છ ભારતના પ્રદૂષણ ફેલાય નહીં સમજે બધું કચરો આપણે જાતે જ કચરો કરીએ એટલે કચરો થાય અને કચરો થાય જ નહીં હા. આપણે મનથી વિચારીએ કે આપણે કચરો નહીં કરવો તો જે રીતે થાય કેજો ના થાય આપણે લગાડે ઘેરથી લઈને આયા થાળી વાટકો તો થયો ના થયો તો આ પછી એટલું આવા ધોવાનું થાય ને. હા એ તો આપણે ધોઈ નાખવાનું અને આમ આપણે પેલું ગ્લાસ લીધું હતો પીન તો નાખી દો હા, જો તો નાખી દો. થવાનો જ હતો ને. હા ગટુજી તો આપણે આજે ગ્લાસ લઈને આયા આપણે 5 જણા ગ્લાસ તો બચક ના બચક જાણી અને એટલું પ્લાસ્ટિક મુક્ત ભારત સમજો પડી હા એ વાત સાચી હાલ આપણા એ લે અને હવે આપણે જોઈને આ જો કેમ્પ પણ આવી બીજાને કહે એ ભાઈ બીજાને કહે એમ કરતા કરતા વધે જાય એમ અને આ સંદેશ આપણો રહ્યો ને ઠેર સુધી પહોંચી જાય અને જે ભાઈ ભક્તો અંબાજી છે ને એ સુધી બધા સુધી આપણો સંદેશ પહોંચી જાય એ બરોબર બરોબર એ વાતે પ્રમાણ મજા આવે. જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે પેલી બાજુ યાર. હા ગટુજી આ કેમ્પમાં કોઈ સેવા બહુ મસ્ત હતી કઈ મસ્ત હતી અને માણસો હારા હે. મસ્ત વ્યવસ્થિત લોડ આપણે તો ચંપલ ને બૂટ પહેરી ગુડ ડે તૈયારી હા જય અંબે જય અંબે જય અંબે જય અંબે હાલો પ્રસાદ કરી દો હાલો એના પ્રસાદ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય અંબે જય અંબે જય ગુરુ મહારાજ જય અંબે લેજો લાઈન કોઈ બી આવું હોય. ચલો એ લાઈન કરો પાણી પીવો થાક્યા છે એની નવી આ થાકે જ નહીં હવે હું સમજાવીને દાળ દે હવે લાભ લાગે ને યાર. બપોર ચડાય ને એટલે એટલે લાગ જ મારે. ને. તમે પૂરો પોઈન્ટ ચાલુ બધાવાનું હેઠળ થાક બાક તો લાગે નહીં ના એને મનમાં હરખ રાખજો તો થાક અમૂર તો નહીં લાગે જાણી આજે તો કાપી દે આ ગાભાઈ ઢીલા પડ્યા છે થોડા નરમ રહેતું હોય. એની હવે જેમ આગળ જવાની એમ થાક ઓછો થાક છે પાહો પછી પપ્પા છે હરક્ષણ છે વધારે આવ્યો અરે ઈમો ને ઘરે હું લાવ્યો દાદા અમે ઘેરથી વાટકીઓ લઈને જ આવ્યા હો કારણ કે આ પ્લાસ્ટિકમાં ચા ના પીવું પડે ને એટલે આપણે ગુજરાતી ને પ્લાસ્ટિક મુક્ત કરવાનું છે ખબર તમે હા લઈ 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 બાબાજી એમ પણ કેવો હારી હોય મસ્ત હોય ના ના ભાઈ આ ચા પીવો ને એટલે તમારે શાંતિ આપા હા બહુ ખાસા હવા. હા બેટાજી કાપી લીધો કાપી લીધો હવે ચા તો પી લીધો થોડો હાડો નહીં આવો. ભાઈ અંબાજી ત્યાં પક્ષો પછી પાણી પાણી લે હવાની વાટકી હું ધોઈ નાખજો લે હા ઉભો ધોઈ દેજો બહાર કેવા હારી ધોજે બા કપૂરજી
વાત સાચી છે. તમારે જેટલા વાહન બી નહીં જોયા મારા ઘેર બરોબર? તમે કહો જ કે તમારે ડોશી તમારો વાટકો નહીં તો યાર કે હવે. હા બોલે આ કેવડાવો હો બાર એટલે આવીએ. વાત જો હોય તો તમારે અહીંયા કોકની વાતમાં આગળ બધું લઈને આવે ને તમારે ઘેર એવું જ છે. હશે નહીં મારા ડોશી ધોઈ ના આવું આવે બધી તો ખબર નહીં પડે. ખબર તમારી હો. શીખવાડે રોજ મને હવે તો કોઈ શીખાતું જ નહીં કે દેખો બધું તુખા ચીખા જ ભાજી હે હા ગટુજી હેડો આવી બોલો આપણે પેલી વાળકી ધોયેલી મેઘવા જેવી. બોલ મારી અંબે જય અંબે. હા ગટુજી હા આ કેમ્પમાં જેવી સુવિધા જેટલી મસ્ત હતી હે સારી સુવિધા હતી મસ્ત સારી. હતી અને માણસોય સારા હતા. અને બીજું હા આપણે આ જે કર્યું સ્વસ્થ ભારતનું અભિયાનનું આ થાળી વાટકી લઈ જવાનું કેવું લાગે તમે જુઓ હવે. તમે જાતે જ કહો એ તો સારું લાગ્યું જેમ કે અમે ઘેરથી હેડે ને હા તાણે અમાર બેને એવી વાત કીધી કે અમે થાળી વાટકોટ લઈ લઈએ હા પણ એમ કે આપણે તો કેમ્પમાં ગાડું પણ આ તો હોય એ કઈ કેમ્પ આપણે નીકળ્યા ને હા પછી તમારી વાતનું મહત્વ અમને સમજાણું હા. કે કચરો ના ફેલાય એટલું આપણા માટે સારું જ છે એમ. હા. અને બીજું કે આપણે જે કેમ્પમાં આપણા અંબેજી માના ભક્તોનો આગ્રહ ભાઈ ભક્તો કહેવાય, ભાઈ ભક્તો. હા હા. એનો આગ્રહ ગમ્યો મને. ગમ્યો ને? હા ગમ્યો એને સેવાવાળા તો ઘણાય માણસો છે કેમ્પે સેવા કરવા જ બેઠા છે પણ આપણે સેવામાં આ કચરો ના થાય એનું ખાસ ધ્યાન આપવું પડે એમ હા હા અને બીજું બીજી અને બીજી વાત આ બધા સાઈડમાં આવતા રહો મારે એક વાત કેવી છે આ એ ભાઈ ભલે તો પેલી side. હા હા એનો ભલે તો ખબર. અને આમ તો વાત તો એક જ છે ને. બોલો આગેવાન. એને આપણે આ જે તમામ દર્શકો જે જોવાવાળા આપણે જે દર્શકો રહ્યા ને એને એક જ સંદેશો આપવાનો હોય કે અંબાજી જે માય ભક્તો જે ચાલી જઈ એ આપણે જે આ જે નિયમ કર્યો ને કે થાળી વાટકો અને ગ્લાસ ઘરેથી લઈને નીકળી પર્યાવરણ પ્લસ આપણા શરીર બધું રીતે સારું થાય એમ ચોખ્ખાઈ રહે કચરો ના થાય એવો આપણે સંદેશ આપ્યો છે તો જોવાવાળાને એટલું જ કહેવાનું કે ભાઈ સ્વચ્છતા રાખજો એમ અને સ્વસ્થ ભારત અભિયાનમાં જોડાવો એમ બરોબર બોલો અંબે માત કી જય આ મારી નાગેશ્વરી આ